તો હાલમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને વર્તારો જે છે તે હોળી સમયે કરવામાં આવતો હોય છે, હોળીની જે જ્વાળાઓ છે તેનાથી નક્કી કરવામાં આવતું હોય છે. તો તેને લઈને હવે કન્ફ્યુઝન એ છે કે સોમવારે હોળી કેટલાક લોકોએ પ્રગટાવી છે, કેટલાકે મંગળવારે પ્રગટાવી છે. ચોમાસું કેવું રહેશે, વર્તારામાં ભેળસેળનો જે ભય છે એનું મુખ્ય કારણ શું છે? સૌથી પહેલા હોળીની ઝાડ એટલે કે પવનની દિશા પરથી કાઢવામાં આવે છે વર્તારો. આ મારી પાછળ આપ જે હોળી જોઈ રહ્યા છો, કેટલાક લોકોનું કેવું હોય છે કે એની જે આ ફ્લેમ છે એટલે કે જે જ્વાળાઓ છે તેનાથી નક્કી થતું હોય છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે પવન જે છે એ મુખ્ય રોલમાં હોય છે, પવન કઈ દિશામાં છે તેનાથી નક્કી થતું હોય છે અને મોટાભાગના લોકો તે વાત સાથે સહમત પણ છે. સૂર્યાસ્ત થયા પછી 96 મિનિટ સુધી જોવામાં આવે છે પવનની દિશા. જે રીતે મેં આપને પહેલા પણ કહ્યું કે એવું નથી કે હોળી પ્રગટાવી એના 96 મિનિટ પછી એટલે કે 7 વાગે હોળી પ્રગટાવી તો એની 96 મિનિટ, એવું નથી. અહીંયા આગળ પરિસ્થિતિ એવી હોય છે કે સૂર્યાસ્ત થઈ ગયો છે એની 96 મિનિટ ગણવામાં આવે છે અને ત્યારબાદ પવનની દિશા કઈ રીતની છે એના પછી નક્કી કરવામાં આવતું હોય છે. હવે પૂનમના બદલે આ વખતે એક દિવસ વહેલી પ્રગટાવાય હોળી. કેટલાક લોકો મંગળવારે ચંદ્રગ્રહણ છે તેમ સમજીને નથી પ્રગટાવી અને સોમવારે પ્રગટાવી ચૂક્યા છે, કેટલાક લોકો મંગળવારે પ્રગટાવી ચૂક્યા છે. હવે અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે પૂનમના બદલે આ વખતે એક દિવસ વહેલી પ્રગટાવાય છે હોળી. તો હોળીના પ્રગટાવે એ દિવસે જ પવનની દિશા જોવાની કેટલાક લોકોની માન્યતા છે. કેટલાક લોકો સ્પષ્ટ કહે છે કે જે દિવસે હોળી પ્રગટાવીએ એ દિવસનું જ માનવામાં આવે. પરંતુ અહીંયા આગળ અત્યાર સુધીમાં એવું થયું છે કે જ્યારે જ્યારે પૂનમ હોય ત્યારે જ હોળી પ્રગટે છે. આ વખતે એક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે ભેળસેળવાળો જે મુદ્દો છે એનું કારણ આ છે. પૂનમના દિવસે જ પવનની દિશા જોવાની પરંપરા હોવાનો કેટલાક જાણકારોનો મત છે. ખરેખર તો પવન જોવાની પ્રણાલી છે, પણ તે દિવસે હોળી હોવાથી ઝાડ જોવાય છે. સામાન્ય રીતે મેં જેમ આપણે શરૂઆતમાં પણ કીધું કે પવન નક્કી કરે છે કે કેવો રહેશે ચોમાસું, કેવો રહેશે વરસાદ, પરંતુ તેમાં જે આ ઝાડ છે એટલે કે જે એની ફ્લેમ છે કે જેને આપણે જ્વાળાઓ કહીએ છીએ એ કઈ દિશામાં જાય છે એનાથી નક્કી થતું હોય છે કે ભાઈ આ અગ્નિ દિશામાં ગઈ છે, ઉત્તર દિશામાં ગઈ છે તો એ રીતનો વરસાદ થશે. પરંતુ એ પૂનમનો દિવસ હોવો જરૂરી છે કે ત્યારે ખ્યાલ આવે. પરંતુ પૂનમના દિવસે કેટલાક વિસ્તારમાં હોળી નથી થઈ એટલે કે હોળી નથી ઉજવવામાં આવી અને એક દિવસ પહેલા થઈ છે, તો તેને લઈને મતાંતર હોઈ શકે છે. કેટલાક જાણકારોએ માન્યતા પ્રમાણે સોમવારે પવન જોયો, કેટલાક મંગળવારનો પવન જોવાના છે. એટલે કેટલાક એવું કીધું કે હવે મંગળવાર એટલે કે પૂનમનો જે દિવસ છે ત્યારે જે હોળી પ્રગટાવવામાં આવી એમાં અમે જે અનુમાન કરી રહ્યા છે એ સચોટ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે સોમવારે જે હોળી પ્રગટાવવામાં આવી તેનું જે અનુમાન કરી રહ્યા છે તે સચોટ હશે. જો કે શું પરિસ્થિતિ થઈ શકે છે તે પણ અમે આપને જણાવીએ કે હોળીનો પવન શું અર્થ થાય છે, હોળીના પવનનો અર્થ શું થાય છે. અલગ અલગ લોકો અલગ અલગ મત કહેતા હોય છે, પરંતુ આ હોળી છે એને અલગ અલગ દિશાઓ જેમ કે ઉત્તર છે, ઈશાન છે, પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ અને વાયવ્ય, આ અલગ અલગ દિશાઓ પ્રમાણે કઈ રીતની ક્યાં જ્વાળાઓ જાય છે તેનો મતલબ શું થાય છે એ પણ હવે આપને સમજાવીએ. જો ઉત્તર છે તો એનો મતલબ એ છે કે ધાન્ય સારું પાકે છે. જો જ્વાળાઓ ઉત્તર તરફ જતી જોવા મળે તો ધાન્ય સારું પાકે છે, તેનો મતલબ તેવો થાય છે. જો ઈશાન ખૂણામાં જાય છે આ તો ઈશાન ખૂણા પ્રમાણે માનવામાં આવે છે કે ખૂબ સારું રહેશે, જે વરસાદ છે, વરસ છે તે ખૂબ જ સારું રહેશે. જે વાતાવરણ છે, જે ચોમાસું છે તેમાં પણ કોઈ હાલાકીનો સામનો નહીં કરવો પડે. બીજી તરફ પૂર્વમાં જો પવન જતો હોય તો સારું રહેશે, ખૂબ સારું અને સારું. જે પૂર્વ તરફની જો જ્વાળાઓ હોય છે, પવનની ગતિ એ તરફ હોય, પવનની દિશા એ તરફ હોય તો તેના પરથી એ નક્કી થાય છે. ત્યારબાદ છે અગ્નિ દિશા, અનિયમિત વરસાદ. જો અગ્નિ દિશામાં જ્વાળાઓ જતી હોય હોળીની, એનો મતલબ કે પવન જે છે તે આ તરફથી આવે છે અને આ તરફ જાય છે તો અનિયમિત વરસાદ રહેશે, નક્કી નથી. ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે જતો પણ રહે. ચોમાસું જે છે તે એવું નિયમિત જોવા ના મળે. દુષ્કાળની સંભાવના પ્રવર્તે છે. જો દક્ષિણ તરફ પવનની ગતિ છે કે જે જ્વાળાઓ જે દક્ષિણ તરફ જાય છે તો દુષ્કાળની સંભાવના માનવામાં આવે છે. હોળી પરથી આ વર્તારો નીકળતો હોય છે. નૈઋત્ય તરફ એટલે કે ઠીકઠાક વરસાદ થાય, રોગ જીવાત ઉપદ્રવ જે છે તે ખેડૂતોને ચિંતામાં મૂકતો હોય. જે જો હોળીની જે જ્વાળાઓ છે નૈઋત્ય તરફ જાય છે તો આવું માનવામાં આવતું હોય છે. જો પશ્ચિમ તરફ જાય તો સારું પણ નહીં અને દુષ્કાળ પણ નહીં, એટલે કે એવરેજ આપણે જેને સામાન્ય કહેતા આવ્યા છીએ. 100% વરસાદની એનાથી ઓછો વરસાદ થાય અથવા તો નોર્મલ મોન્સૂન સિઝન જે છે તે તરફ જતું જોવા મળે છે. વાયવ્ય તરફ જાય છે તો તોફાની વરસાદ, ભારે પવન પણ આવે, પવનની ગતિ પણ તેટલી જોરદાર હોય, જે આપણે વિચાર્યું હોય એની કરતા વધુ વરસાદ આવી જાય, જેની જરૂર હોય તેની કરતા વધુ વરસાદ આવી જાય. જો પવનની ગતિ જ્વાળાઓ જે છે તે વાયવ્ય તરફ હોય તો આ રીતનો જે વર્તારો છે તે અલગ અલગ દિશા પ્રમાણે જોવા મળતો હોય છે. ઉત્તરમાં ધાન્ય સારું પાકે, ઈશાનમાં ખૂબ સારું, પૂર્વમાં સારું, અગ્નિમાં અનિયમિત વરસાદ, દક્ષિણમાં દુષ્કાળની સંભાવના, નૈઋત્યમાં ઠીકઠાક વરસાદ અને રોગ જીવાતનો ઉપદ્રવ રહે. પશ્ચિમ તરફ જો જાય તો સારું પણ નહીં અને દુષ્કાળ પણ નહીં અને તોફાની વરસાદ થાય જો વાયવ્ય તરફ હોય તો. હવે અહીંયા આગળ હોળીની
ઉપર ને ઉપર જાય તો યુદ્ધના એંધાણ છે. આ કોઈ દિશામાં નહીં, પરંતુ સીધે સીધી હોળીની જ્વાળા જો ઉપર ને ઉપર જ રહે, કોઈ દિશા તરફ ના વર્તાય તો યુદ્ધના એંધાણ જોવા મળી શકે છે. હોળીની જાળ ચારે તરફ ફેલાય તો વાવાઝોડા અને ભૂકંપના એંધાણ છે. એટલે કે એક ગતિ તરફ નહીં અથવા એક દિશા તરફ નહીં, ના દક્ષિણ તરફ જાય ના નૈઋત્ય તરફ જાય, ચારે દિશામાં ફરતી રહે આ બધી જાળ, તો શક્યતાઓ છે કે વાવાઝોડું પણ આવે અને ભૂકંપના પણ એંધાણ સર્જાય. જે હોળીના જાળ છે તેના પરથી જે અનુમાન લગાવવામાં આવતું હોય છે તે પ્રમાણે આ પરિસ્થિતિ થઈ શકે છે. તો હોળીના પવન પરથી શું અનુમાન જે છે તે લગાવવામાં આવ્યું છે તે હવે અમે આપને જણાવી દઈએ. તો જૂનાગઢમાં ઉત્તર તરફી જોવા મળ્યું છે જાળ અને પવનની દિશા શું છે તે પ્રમાણે માન્યતા, તો ધાન્ય સારું પાકે. જૂનાગઢ માટે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેના માટેની આ પરિસ્થિતિ છે. અમરેલી તો ઉપર તરફ જોવા મળી છે જાળ અને પવનની દિશા, એટલે કે યુદ્ધના એંધાણ છે. ઉત્તરી તરફ જ નથી, આ ઉપરની તરફ છે. ઉત્તરી તરફ હોત તો ધાન્ય સારું પાકે. અમરેલીમાં જે રીતની જાળ છે એ પ્રમાણે યુદ્ધના એંધાણ છે. ગીર પંથકમાં અગ્નિ તરફ છે, એટલે કે અનિયમિત વરસાદ જોવા મળી રહ્યો છે. બોટાદમાં વાયવ્ય તરફી જોવા મળ્યું છે, એટલે કે તોફાની વરસાદ છે. ભાવનગરમાં જે ઝાડ છે પવનની દિશા છે તે ઉત્તર તરફી જોવા મળી છે, એટલે કે ધાન્ય સારું પાકે. જામનગરમાં પૂર્વ તરફી છે, એટલે કે સારું, ના વધારે ખરાબ ના વધારે સારું, ના ખરાબ, સારું જોવા મળી શકે છે. તો આ શહેર પ્રમાણે જે અત્યાર સુધીમાં હોળીના પવન પરથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે તે પ્રમાણે છે. અલગ અલગ શહેરમાં અલગ અલગ પવનની ગતિ છે અને તે પ્રમાણે આ માન્યતા જે છે તે આ રીતની જોવા મળી રહી છે. તો હોળીના પર્વ પવન જે છે તેના પરથી અત્યારને એવું માનવામાં આવી રહ્યું છે, જેમ કે અંબાલાલ કાકાને પણ આપણે સાંભળ્યા હશે અથવા તો અન્ય જે આગાહીકારો પણ કહી રહ્યા છે કે જેઓએ સોમવારની હોળી પરથી તેની જે જાળ છે તેના પરથી નક્કી કર્યું છે, તો તેમનું કહેવું છે કે યુદ્ધનો માહોલ થઈ શકે છે. ચોમાસું અત્યાર પ્રમાણે સારું જોવા મળી રહ્યું છે. આ જે જાળ છે તેનાથી અલગ અલગ જે રમણીક વામજા જે આગાહીકાર છે તેઓએ પણ કહ્યું છે કે યુદ્ધના એંધાણ સ્વાભાવિક રીતે હોય, પરંતુ ચોમાસું જે છે તે સારું રહેશે. તો ગુજરાત માટે ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આ વખતનું ચોમાસું સારું જોવા મળી શકે છે. પરંતુ અહીંયા આગળ ફરી એ જ પરિસ્થિતિ છે કે હજી પણ આ સોમવારની વાત થઈ કે આપણે જે જોયું હતું એ સોમવાર પ્રમાણેની જે હોળીની જ્વાળ હતી તે પ્રમાણે હતી. હવે મંગળવાર પ્રમાણેની શું થાય છે તેના પરથી એક અલગ અનુમાન લગાવવામાં આવશે. તેમાં જો કોઈ હોળી પ્રગટાવે છે, કેમ કે પૂનમનો દિવસ છે, તો અલગ પ્રમાણેનું અનુમાન તેમાં જોવા મળી શકે છે.